જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના વિકાસ અને સ્વચ્છતા સંબંધિત કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। ખાસ કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹264.35 કરોડની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વ્યવસ્થા સંબંધિત દરખાસ્ત ચર્ચા માટે રજૂ કરવામાં આવી હતી, પરંતુ આ દરખાસ્ત અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેતા કમિટીએ સમગ્ર કામને રીટેન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયને કારણે હાલ આ દરખાસ્તને અંતિમ મંજૂરી આપવામાં આવી નથી। નવા ટેન્ડર દ્વારા પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે, જેથી પારદર્શિતા અને વધુ યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય। બેઠક દરમિયાન અન્ય વિવિધ શાખાઓના વિકાસ કામો અંગે પણ ખર્ચ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા। શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને શહેરી સડક યોજના, આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ કામો તેમજ શહેરની ફરતે આવેલા નવા વિકસતા અને વિકસિત વિસ્તારોમાં કરવાના વિકાસ કામોની 3 અલગ અલગ દરખાસ્તો કમિશનર દ્વારા કમિટીમાં રજૂ કરવામાં આવી હતી। નાણાકીય વર્ષ 2026-27 માટેના આ ત્રણેય વિકાસ પ્રસ્તાવોને કમિટીએ હાલ સૈદ્ધાંતિક સ્વીકાર આપવાનો નિર્ણય જાહેર કર્યો છે, જેનાથી આગામી સમયમાં શહેરના વિકાસ કામોને ગતિ મળશે। આ બેઠક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના કાર્યકાળની છેલ્લી બેઠક હતી। બેઠકના અંતે ચેરમેન તથા મહાનગરપાલિકા કમિશનરે સર્વે પદાધિકારીઓ, અધિકારીઓ, સેક્રેટરી, સ્ટાફ અને મનપાના સમગ્ર સ્ટાફનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠકમાં કુલ ₹706 કરોડના વિવિધ કામો તથા ખર્ચની રકમોને મંજૂરી આપવામાં આવી છે, જે પૈકી ₹513.33 કરોડના આંતરમાળખાકીય કામો અને શહેરી સડક યોજના અંતર્ગતના વિવિધ રસ્તાઓ વગેરે બનાવવાના કામોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે। આ સાથે જ એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટીપી સ્કીમ નંબર 1, 2, 3, 5, 11, 20, 21 અને 23ના જુદા જુદા વિસ્તારોમાં કુલ ₹20 કરોડના ખર્ચથી મેટલ રોડ બનાવવામાં આવશે।